હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી કે જે તારીખ 18/3/2023 શનિવારના રોજ આજે પ્રશ્ન બેંકમાંથી આપણું પેપર તૈયાર થયું છે। તો મિત્રો આપણે પ્રશ્ન બેંકની જ સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ, જેમાં પાઠ નંબર 8 લીલાછમ ખેતરનો રખેવાળ અને પાઠ નંબર 9 મારે પણ આવો ભાઈ હોય તો એનો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો વિડીયોને અંત તક સુધી નિહાળવો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરવો। તો પ્રશ્ન 1, તમે જોયેલા કોઈ પણ એક દ્રશ્યનું વર્ણન 5 થી 7 વાક્યમાં લખવાનું છે। તો આમાંથી તમને કોઈ પણ એક પ્રશ્ન પૂછ્યો છે, તમારી મનગમતી કાર્ટૂન ફિલ્મ, બરાબર, છોટા ભીમ વગેરે। ધોરણ 5 પાઠ્યપુસ્તકના કોઈ પણ એકમમાં આપેલું જે કંઈ ચિત્ર છે, જેમ કે આપણે રામ લક્ષ્મણ સીતા અને માતાનું હનુમાનજીવાળું, એ બી લખી શકો। ચિત્રપોથીમાં તમે દોરેલ કોઈ પણ એક દ્રશ્ય છે, કુદરતી દ્રશ્ય હોય તેનું વર્ણન કરવાનું। ધૂળેટીમાં રમતા બાળકોનું વર્ણન, તો હમણાં ધૂળેટીનો તહેવાર ગયો, ભણાવતી વખતે તમારા શિક્ષકે બતાવેલા પાઠ્યપુસ્તક સિવાયનું ચિત્ર તમને કોઈ બતાવ્યું હોય તો એમનું વર્ણન। કોઈ પણ સ્થળની તમે મુલાકાત લીધી હોય, પ્રવાસે ગયા હોય તો એમની યાદગીરીનું દ્રશ્યનું વર્ણન। મિત્રો ખાસ આપણે જવાબ જોઈએ। નજીકનો અર્થ ધરાવતા શબ્દ પર રાઉન્ડ કરો, જેમ કે પગદંડી, તો એમાં શું થશે? કેડી। તો એમાં થશે નકામું। નકામું એટલે કામ વગરનું। સત્કાર્ય, સત્કાર્ય એટલે કે સારું કાર્ય। વિનોદ, વિનોદ એટલે મજાક। સ્વરૂપવાન એટલે દેખાવડું। અસુર, અસુર એટલે થશે રાક્ષસ। ધૈર્ય, ધૈર્ય એટલે થશે ધીરજ। પોળ, પોળ એટલે થશે દરવાજાનો મહોલ્લો। બલિષ્ઠ, બલિષ્ઠ એટલે સૌથી બલવાન। કર્કશ, કર્કશ એટલે કઠોળ। અદૃશ્ય, અદૃશ્ય એટલે દેખાય નહીં તેવું। બજાર એટલે ચકલું। ઘેઘૂર, ઘેઘૂર એટલે ઘટાદાર। ઓફિસર એટલે અધિકારી। તુચ્છકારક એટલે અનાદર, અને ચંદ્ર એટલે થશે સોમ। ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે તમને આપણી ચેનલ દ્વારા ધોરણ 5ની જે વાર્ષિક પરીક્ષા આવી રહી છે તો એના સરસ મજાના પેપર પણ તમને સોલ્યુશન સાથે મળી જશે, એ મુકાઈ ગયા છે। તો ચેનલના પ્લેલિસ્ટમાં તમને હજી કોઈ પાઠમાં તકલીફ હોય તો એ ચેનલના પ્લેલિસ્ટમાં કે શાળા મિત્રમાં જશો એટલે વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમે એનો અભ્યાસ કરી શકશો, કારણ કે ધોરણ 3 થી 12 સુધીના વિડીયો આપેલા છે। અત્યારે તમને મારો ચહેરો નથી દેખાતો, પણ તમે ધોરણ 6ની અંદર આવશો, બરાબર, એટલે તમારે જે કાંઈ વિષય આવશે, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, ગણિત, ગુજરાતી, આ બધા શિક્ષકોના ચહેરા તમને દેખાશે અને સરસ મજાનું તમે ઘરે બેઠા અભ્યાસ કરી શકશો 12 ધોરણ સુધી। એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવી। આવનારા વર્ષોમાં પણ તમને આવી એકમ કસોટીના સોલ્યુશન આપણી ચેનલમાં સૌપ્રથમ મળતા રહેશે। પ્રશ્ન 2બ, બંધ બેસતો શબ્દ મૂકો। પહેલું, શિક્ષણ મેળવવું એ દરેક બાળકનો શું છે? અધિકાર। રામના શબ્દવેધી શું? સરથી તાડકાનો વધ કર્યો। હનુમાનજી પોતાને શ્રી રામના શું ગણતા? તો કે સેવક ગણતા। શ્રવણે કાવડમાં બેસાડી પોતાના આંધળા મા બાપની યાત્રા કરાવી। શૂર્પણખા બિહામણા રૂપને જોઈને સીતામાતા ડઘાઈ ગયા। શિયાળાની ઋતુ દરમિયાન રાત્રિ કરતા દિન કેવો હોય છે? ટૂંકો હોય છે, પણ દિન એટલે દિવસ, અને આ દિન એટલે થાય મિત્રો ગરીબ। મારો જન્મ ભારત દેશમાં થયો જેનો મને ગર્વ છે। 14 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર ડાયનાસોર હતા, એ શરીરમાં ખૂબ વિશાળ હતા, પ્રાણી હતા। એકદમ શાંત રહેતા નવીન કાકાને ગુસ્સામાં જોઈ બધા ગામ લોકો શું થઈ ગયા? હેબતાઈ ગયા। નોકરીથી ઘરે આવતા પપ્પાને જોઈ પુત્રના મોં પર ખુશી પથરાઈ જાય છે। મિત્રો તમારા PDF જોતી હશે તો બી મળી જશે, ક્યાંથી મળશે હું તમને આગળ જણાવીશ। નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। તો આપણે આ પાઠના મોડેલ પેપર બનાવ્યા હતા એકમ કસોટીના, ત્યારે આપણે વાત કરી હતી। તો એમાં મિત્રો ડાયનાસોરનું પેટ કેટલા હાથીઓ સમાવી લેવું તેવું છે? તો કે 30। તાડકાનો વધ કોણે કર્યો હતો? તો શ્રીરામ। છેલ્લું પતંગિયું વાર્તામાં પશુ પંખીઓ માટે સૌથી વધુ કોણ ચિંતી હતા? તો શાંતા। દિગ્વિજય અને તેમની ટીમ કયા યુગમાં ડાયનાસોર જોવા ગયા હતા? તો જુરાસિક યુગ। અને ટાઈમ શટલ એ શેના માટેનું વાહન છે? તો એક સમયમાંથી બીજા સમયમાં જવા માટેનું। ત્યાર પછી છે અહીંયા તમારે મિત્રો શબ્દો પરથી ફકરો બનાવવાનો છે કે ભાઈ
અમારી આજુબાજુમાં દુકાનમાં આગ લાગી તો લોકો દોડાદોડી કરવા લાગ્યા. તરત જ એક જાગૃત વ્યક્તિએ તરત જ ફાયર બ્રિગેડને ફોન કર્યો. તેઓ પાણીની છંટકાવ કરી અને બચાવ કાર્ય કરવા લાગી ગયા અને અંતે કોઈને કંઈ વધારે નુકસાન ન થતાં લોકો આનંદમાં આવી ગયા. તો આવી રીતે તમારે બનાવવાનું છે. હવે અહીંયા તમારે શું કરવાનું છે? વિરોધી શબ્દ લખી વાક્ય ફરીથી બનાવવાનું છે. તો મિત્રો હું તમને વિરોધી શબ્દ જણાવી દઉં છું. વાક્ય પછી તમારી રીતે બનાવી નાખજો. જેમ કે મોટો, બરાબર, તો ત્યાં આપણે શું લખશું? નાનો. કાચબો, ઝડપથી, ઝડપથી જગ્યાએ હું લખશું? ધીમેથી. તો નાનો કાચબો ધીમેથી દોડ્યો, એવી રીતે. પાલતુ, તો જંગલી પ્રાણીઓની સંખ્યા વધતી જાય છે, એની જગ્યાએ હું લખશું? ઘટતી જાય છે. ધ્રુવનો તારો દક્ષિણ, દક્ષિણની જગ્યાએ હું લખશું? ઉત્તર. આથમે છે એની જગ્યાએ હું લખશું? ઉગે છે. કાચીની જગ્યાએ હું લખશું? પાકી કેરી બહુ, ખાટીની જગ્યાએ હું લખશું? મીઠી. આજ, આજની જગ્યાએ આજનો, એની જગ્યાએ કાલનો. દિવસ મને બહુ લાંબો, એટલે કે ટૂંકો લાગ્યો. ગામની નદી લાંબો, એની જગ્યાએ હું લખશું? ટૂંકો, અને પહોળો, એની જગ્યાએ લખશું? સાંકડો પુલ છે ગામની નદી પર. ઠંડીથી, તો ગરમીથી બચવા લોકો ગરમની જગ્યાએ હું લખું? ઠંડા પીણા પીવે છે. નાની જગ્યાએ લખશું? મોટી ગાય આગળની જગ્યાએ હું લખશું? પાછળથી અચાનક જ આવી. અને મિત્રો હવે તમારે અહીંયા સરખા અર્થ ધરાવતા શબ્દોની જોડીઓ બનાવીને લખવાનું છે, બરાબર. તો એક બાજુ આપણે લખીશું સુવાસ. હવે જોજો, બરાબર જોતા જજો. સુવાસ એટલે થશે સુગંધ, સુગંધ એટલે થશે ફોરમ. હાલો, આવી ગઈ 3 જોડી. એટલે તમારે નીચે લખતા જઈએ: સુવાસ, સુગંધ અને ફોરમ. એટલે ખાસ ધ્યાન રાખજો, નજર હટી દુર્ઘટના ઘટી. ધરતી, બરાબર, ધરતીમાં આપણે 2 મીંડા કરીએ તો ધરતી એટલે શું થશે મિત્રો? તો કે ભૂમિ થશે. તો ભૂમિમાં 2 મીંડા કરીશું એટલે 2ની પેર થઈ ગઈ. અને ભૂમિ એટલે થાય અવની. તો અમે ગોતી લઈએ આપણે અવની ક્યાં છે? છેલ્લે છે, બરાબર. ત્યાર પછી નવાઈ, નવાઈમાં આપણે 3 મીંડા લઈએ તો નવાઈ એટલે શું થશે? અચરજ થશે. અચરજ એટલે શું થશે? કૌતુક થશે. રેડી? પછી સત્તા, સત્તામાં લઈએ 4 મીંડા. સત્તા એટલે શું થશે? અધિકાર, અને અધિકાર થશે એટલે હકુમત. ચાલો હવે આપણે કલર બદલી નાખીએ, બ્લુ કલરમાં આવી જઈએ. અંબર, ખાલી ખરું કરીએ. અંબર, અંબર એટલે શું થશે? વ્યોમ છે, ક્યાંય વ્યોમ આર્યું. અને વ્યોમ એટલે થશે નવી. સોરી, નભ. રેડી? ચાલો ત્યાર પછી પ્રતિષ્ઠા, 1 ડોટ કરીએ તો પ્રતિષ્ઠા એટલે થશે કીર્તિ, 1 ડોટ વાળું. અને કીર્તિ એટલે થશે ખ્યાતિ, ખ્યાતિ 1 ડોટ વાળું. પછી સાહસિક, 2 ડોટ લઈ લઈએ. સાહસિક, તો સાહસિક એટલે થશે મિત્રો પરાક્રમી, 2 ડોટ. અને પરાક્રમી એટલે કે બહાદુર. ત્યાર પછી ઝાડ લઈએ 3 ડોટ. ઝાડ એટલે થશે વૃક્ષ, અને વૃક્ષ એટલે થશે, બોલો, તરુ. પછી વાટ, 1 2 3 4. વાટ એટલે રસ્તો, 1 2 3 4. અને રસ્તો એટલે શું થશે? પથ. ત્યાર પછી હવે પાછો એક કલર ચેન્જ કરી લઈએ આપણે, ગ્રીન કરી લઈએ. મોકો, 1 મોકો કે છે ને તમે આપો. મોકો એટલે તક, તક એટલે, હવે આમાં તમારે થોડાક જ ગોતવાના રહ્યા છે. તક એટલે ફાયદો. આંખ, આંખ એટલે શું થશે મિત્રો? કહો તો? લોચન. આંખ એટલે શું થશે? લોચન. લોચન એટલે થાય નયન. પાણી, પાણી એટલે હવે બાકી કેટલા રહ્યા છે? બરાબર, જળ. પાણી એટલે નીર. દેખાય છે ક્યાંય? પહેલું જ છે, હા, ક્યાંથી દેખાય? હા, નીર એટલે શું થશે? જળ. પછી કર્કશ, 1 2 ને 3 ટપકા લઈ લઈએ, બરાબર. તો કર્કશ એટલે કઠોર, કઠોર એટલે આકરું.
અને છેલ્લે છે સમસ્યા, સ્ટાર કરી નાખીએ. સમસ્યામાં સ્ટાર. સમસ્યા એટલે તો કે ચિંતા. ચિંતા એટલે તો કે મુશ્કેલી. પછી બીકમાં ગોળ કરી નાખીએ. બીક એટલે સોરી મિત્રો, સમસ્યામાં આવશે ચિંતા. હો ભાઈ, સમસ્યામાં આવશે ચિંતા. અને બીક એટલે થાય ભય. અને ભય એટલે શું થાય? ડર. ક્યોંકि ડર કે આગે જીતે. તો આવી રીતે મિત્રો આની પીડીએફ તમારે જોતી હોય, હાજી બરાબર, તો ક્યાંથી મળશે? એપ્લિકેશનમાંથી મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી ડાઉનલોડ કરી લો. ન ખ્યાલ આવે તો ગૂગલ પ્લે સ્ટોર, જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન લખશો, 3 લીટીવાળા મેનુને ટીક કરશો એટલે એમાં એક ફ્રી સ્ટડી મટીરિયલ નામનું ઓપ્શન આવશે. તો એની અંદર જશો તો સ્ટાન્ડર્ડ 5 ગુજરાતી એટલે કે કેકારોનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન મળી, મીન્સ કે આ પીડીએફ તમને મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને તમે જાણ કરજો, શેર કરજો અને ચેનલમાં નવા ખાસ સબસ્ક્રાઈબ કરો. બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.